સાળંગપુર મંદિરમાં મેઘધનુષ્ય થીમ સાથે ભવ્ય શણગાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારે કષ્ટભંજન દેવને મેઘધનુષ્યની થીમવાળા કલરફુલ વાઘા અને દાદાના સિંહાસન તથા ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓનો શણગાર ધરાવવામાં આવ્યો હતો। મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી કરવામાં આવેલ તેમજ ખારેકનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો। આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીને મેઘધનુષ્યની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે। આ વાઘા 7 દિવસની મહેનતે અમદાવાદથી એક ભક્તે મોકલ્યા હતા। આ ઉપરાંત દાદાના સિંહાસન ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 536 રંગબેરંગી છત્રીનું ડેકોરેશન કરાયું છે। તો હનુમાનજીને આજે 1000 કિલો કચ્છની ફેમસ ખારેક ધરાવવામાં આવી છે। આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે। હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ।